છો? હા આજ તો મારા દશામાના વરતનો સેલો દી કા. એટલે આ 10 દી રાજગરાનો શીરો ખાધો એટલે હવે બંધ થઈ જાય એટલે તને અફસોસ થાતો લાગે છે કા? હવે ભૂંડા લાગો ભૂંડા, હું કઈ ખાવા હાટું વરત રહું છું? હે 5 વર્ષ પેલા કરનાઈ ખાન 1 વર્ષ પાછું મૂકીને આ પાછું મારે 5મું વર્ષ છે. ખાવા હાટું નથી વરત કર્યા, તમારા ઘર હાટું કર્યા કે આપણા આ ઘરમાં સુખ શાંતિ રહે. હાલે હું નીકળ્યા છો? એ વાત હાચી, પણ તારા શરીરમાં બર આવી ગયું 10 દીમાં ઘોડાની જેમ દોડવા માંડી હો. ઈ તો માતાજીની મહેરબાની, બાકી તમારા રાજમાં કોઈ દી હું હાઈકે જીવી નથી હગું એમ. હવે હું કહું છું, હા ઘડીક વાર ગોટાઈ જાવ હોય તો ગોટાઈ જાવ, બાકી હાંજે હુવા નહીં દઉં. આ મારી ભેગી વાતું કરાવજો, નકર હું એકલી કેમ જાગી? એટલે આજે તારે ઉજાગરો છે? અરે ઉજાગરો નથી, મારે જાગરણ છે. હા ઈ જાગરણ. થોડીક વાર અહીં મારા ભેગી ખાટલે બે. ભૂંડા નથી લાગતા, મારે ખાટલે બે હાથ હોય છે. આજ મારે 10મો દી છે, 10 દીમાં કઈ ખાટલે સડીતી વરત રહ્યા હોય ને તઈએ ખાટલે ન બેહાય. હા હા ભૂલાઈ જાય છે. હારું તો હવે થોડીક વાર હું ઘોટાઈ જાઉં છું. પછી ગોટાઈજો, એક કામ કરો ને, શું? ઓલા જઈલો બહુ દાંત કઢવે, કા મરી ગયો? જઈલાને કહેવો કે તારી માને જાગરણ છે તો ઘડીક વાર આવજે બેહવા. ઘડીક દાંત કઢવે ને તો ઈ બાને જગાઈ જાય. હા એ વાતે હાસી. ઈ છોકરો બોલતો હોય તો મજા જ આવ્યા રાખે કા? હા, અને તમે બોલતા હોય તો દાંત સૈડા રાખે કા? હવે જાઓ સાના મુના. હા ઈ તો તને તો હું ક્યાં હું મેં પહેલેથી જ હારો લાગુ છું. તઈ મે એમને માયા જિંદગી કાઢી હોય છે ને, હે? તે એમને એમ તને દાઈ ચડતી છે ને કા? હવે વયા જાવ ને. તો જયલાને એને કહું કે હાજે અહીંયા ખાઈ લે. ના ખાલી જાગવા આવે. અને એને કહું કે ગોદડા લેતો આવે એટલે વેલો હવારે આઈને હોઈ જાય. એ મારી માયા કરિયાવરમાં દીધા તાઈ હજી પડ્યા છે પટારામાં. આયા કોકને હું હોય હે ને હવાર પડે તો હું પાથરી દઈ. ના એટલે હું પેલા ક્યાંક રાતે કોકના જાગરણ કરાવવા જાતો ને તે મારી માં એમ કહેતી કે ગોદડા ભેગા લઈને જવાય. ઈ તમારી માં તમને દાઈસ ભર્યું કેતી હશે ને મને એવી દાઈસ નથી કોઈ માથે. હારું. એમ નહીં તો એકલો જઈલો ને આપણે બે માણા 3 આખી રાત દાંત કાઢા રાખશું. દાંત આવશે ત્યાં સુધી દાંત કાઢશું ને પછી કઈક નામ લેહું. તો પછી રોઈશું બીજું શું? હવે વયા જાવ ને, તમને પૈણી તેદુની બંધ બાયણે રોયા જ કરું છું. હજી મને કેટલીક રોવરાવવી છે. તો તું આડો પાડો માં બીજે કયાય. હા હો હા સારું થયું ભાભો વયો ગયો. મને એમ કે હજી આ ડોહો પાછો વરસે. અમુક પાછા નો વરી હારું ને અમુક પાછા વરી હારું. અલી વીજુડી. એ હા એ વીજુડી. લે આવ હા કેમ છે? હારું છે ને? હારું છે. જય શ્રી કૃષ્ણ. હારું ને? મારી વહુ આવી છે. હારું. એ મને થયું કે આજે તારે વ્રત છે ને, જાગરણ છે ને, તો પછી રાતે હું ને માર વહુ ને બધાય આવશું તને જાગરણ કરાવવા. હું હમણાં કેવા દાવાની હતી કે નવરી હોય તો ઘડીક સાપડી આવજો. હા હું તો નવરી જોઉં ભાઈ, મારે અહીંયા કામ શું હોય. પણ જાગરણમાં જો નકટી બોલ ને. પને નહીં રમવાનું હો. પણ હવે તો ઈ મૂકી દીધું બધું મેં ક્યારનું. હવે હમણાં ગામમાં કોકની ને રાંદલ તેડા ત્યાં જાગરણમાં ગઈ હતી તો તું ઓલા તળ પતે રમી હતી, ઉલરીને રમી હતી અને પગના હાંકરા હારીને આવી હતી. હજી તું ભૂલી નથી? ભાઈ તો બધું એવું હાલે રાખે એવું. આયા નહીં હો, આયા મારા આંગણે જુગારનો પનો નહીં. જાગવા આવવું હોય તો વાતું કરશું. હા ભાઈ આ વાતું કરશું ને ભજન ગાશું ને એવું બધું કરશું, બીજું હું ને. તું કેદી ની ભજન ગાવા માંડી છે? લે એમ નહીં, ભજન તો હું ગાઉં જ છું ને, કા પહેલેથી ન ગાતી? આપણે બે ભેગીયું જાતી ભૂલી ગઈ? હા પણ તય તું થોડુંક ઉર્દુ ભાષામાં ગાતી. એ ભાઈ તો હું હવે અહીં ઓલે અમાર બાજુમાં એવા રેવા આવ્યા હતા ને એટલે એનું જોઈ શીખી ગઈ હતી હું. તારે તો હારું ને ગગી. હા મારે સારું છે, પણ મને વિચાર આવે છે કે તમે પને રમવાની ના પાડો છો માં,
તો આખી રાત મારે કેમ કાઢવી પના રઈમાં વગર? રાહડા લે હું ફરિયામાં. ના હો, રાહડા તો મને જરાય ન ગમે. અને તમને તો ખબર છે બા, કયો ને વિજુ માને? એને આદત છે, એને જાગરણ તો જ ઈ કરાવે, બાકી આવે નહીં એવી છે. તો બેસું ને વાતું કરશું, ગાણા ગાહું. આ બધા એમ ગાણા ગાહું આપે બધાય. ઠીક, તેવું કઈક કરશું જ્યાં સુધી મારાથી ગાણા ગવાય એટલી કલાક ટૂંકી કરી, પછી તમારા દીકરાને કઈ કે આમ ગામમાં સકર મારી આવશું, બીજું હું. પછી ઓલી અંકડી રમવું આપણે. હે? અને તે તો વળતે કર્યું નહીં, તે તો 5 વર્ષના વ્રત કરીને પૂરું કરી નાખ્યું. કેમ કે તું ખાધેડકી, તારે ને ભાંડો ભરવા દો એટલે ભૂખી રહે નહીં. અને મેં જો 5 વર્ષ કાઢ્યા, 1 વર્ષ પડ્યું મૂકીને પાછા 5 વર્ષના લીધા, સેલું વર્ષ. બાપા આપણે નો લઈએ કયો, હવે આપણે ભૂખ્યા નો રેવાય બાપા, ભૂખ્યા નો રેવાય હવે. હા તો હારું હાલો, હાંજે પટાણે પોકી જા, ટાણે પોકી જા. આ કઈ ચા પાણીની બધી વ્યવસ્થા કરી રાખજે, દૂધ બૂધ બધું છે બાપા, બધું થોડોક બનાવી, બધું છે. તારે હાટુ બટાટા વડા બનાવી રાખ. બહુ ડાઈ મારી વીજળી તો વીજળી છે મારી, એના જેવું તો કોઈ થાય નહીં. ગઈઢી થઈ તો ખાવાનો ભડભડિયો ન ગયો. એ જયેશ, એ જયેશ, જયલા, આ મોરો આય તો. એ બોલો ને રાજા બાપા. એ આજે તારી દાદીને દશામાનું જાગરણ છે, તો બેટા રાતે થોડીક વાર આવજે ને જાગરણ કરાવવા. અરે ને મારું શું કામ હોય જાગરણ કરવામાં? ના બેટા, તું આય ને તો થોડીક વાર હોવાણ થાય, તે રાત વેલી વઈ જાય એમ. એવું છે? હા, કાઈ વાંધો નહીં, હારું હાલો. આ વાંડી કરવી છે ને, થોડી વીટું આડાહવરી કરું, આ થઈ જાય એટલે પછી હાંજે આવીશ હો. તે જૂના ખોયડા પાડી નાખ્યા? હા, ઈ પાડી નાખ્યા, એમાંથી ઈટું હારી હારી કાઢું છું. કેમ પાડી નાખ્યા? હવે ઈ દિવાલ નહોતી હાલે, એટલે કીધું બીજા નવા બનાવી નાખી. કેમ દિવાલ નહોતી હાલે એમ? ઈ વરસાદ આવ્યો તો ને, તો દિવાલ એક બાજુથી ફેંકાઈ ગઈ હતી. કેમ વરસાદ આવ્યો? હવે ઈ તો રાજા બાપા તમે ગજબના છો હો. હવે બહુ પંચાયત તમારે તો પાછી. હારું હાલ, વાંધો નહીં, વેલા હાર આવજો, 7-8 વાગે આવજે. હા હા, તમે ધ્યાન રાખજો. હા, કઈથી ઘોડીને લાલ લગામ પાછા તો. ક્યાં ગઈ અમરસિંહની માં? હાલે બધાને કહી આવ્યો સૌ, અને આ થોડોક દુકાનમાંથી કટક બટક નાસ્તો લઈ આવ્યો. રાતે બિચારા ભૂખા થાય ને તો થોડું ઘણું દેવા થાય. આ કરવાની ક્યાં જરૂર હતી? આવા ખર્ચા કરાય ન્યા કઈ નથી. કોઈ અહીંયા વિવાય આવતા ઘડીક વાર ન્યા વાતુના વડા કરવા આવે છે, અને એમાં ક્યાં ભૂખા થઈ જાત. અને ભૂખા થઈ જાત તો 15 રૂપિયાના પૌવા ને 12 રૂપિયાના બટાટા વઘારી નાખત થઈ જાત. આ કેટલો ખર્ચો કર્યો. હવે કાંઈ વાંધો નહીં, વિવાહ ખાતે વરિયાળી હોય આમાં તો. અલી ભીચુડી, હા એ આવી ગયા. અમે જાગરણ કરવા વાળા બધાય જો. આવો, જય શ્રી કૃષ્ણ. હારું રાજા બાપા. ઠીક છે. આવી ગયો ને? ઓ વાંધો નહીં. મેં કહ્યું તું, મેં કહ્યું તું તાર ડોહાને કે ઓલા સોરાને બોલાવી લેજો. હારું કર્યું તે, બીજું હું હોય. એ આખી રાત ફોન કરશે, બીજું હું. હા, પોર તો છે ને મારે છોડ્યું ને બધા હતા ને જમાયું તે જાગરણ થઈ ગયું, તોણ કોઈ છે નહીં. કેમ આવ્યા નહીં? એમ તો છોડીની હાહુ ને હરખું રહેતું નથી ને એટલે વણ નો આવે. કેમ કુવાન નથી? હવે ઉંમર થઈ ગઈ છે એની. હા, તમે વાતો કરો, હું બધાને પાણી પાઈ દઉં. એ તમારે હેરાન ન થાવ બાપા. લાવો અમે પી લઈશું. આ બેહો, તમે અહીંયા આવતા રહ્યો. તરસ લાગે તે પી લે. બેહો ને તમે. અત્યારે નથી હેરાન થાવું તમારે, બેહી જાવ અહીંયા. બેહો. હું કહું છું માં, આમ જો માર હવરાએ હે ને તમને આટલા વરમાં કોઈ ઘડી ભાંગી નથી દીધી. હવે તો બિચારા સરગમાં વઈ ગયા ને હું હવે અવગુણા ગાવા. પણ રાજા બાપા જો આ ઉંમરે આટલી સેવા કરે છે વિજુ માની, તો જુવાનીમાં હું બાકી રાખી હશે. હા, જુવાનીમાં ઝપાટા માર્યા. કટપણ ઘેરાણા પછી ભાભો બેઠો ઠેકાણે ગગી. આમ રાગ તમને ખબરું ન હોય. કાઈ બોલાય એવું જ નથી. બધે કાળા કાગડા જ હોય બટા, તને બધી નો ખબર હોય. ને મારું નબળું ન બોલ, મેં કઈ તારી સેવા કરવામાં બાકી નથી રાખ્યું. કે હું મેં કાઈ તમારી પાસે મારા હાથ ટાટિયા દબાવ્યા કોઈ દી? એ સારે સોડિયું ધાવણી થઈને ત્યારે મેં તને
હવે તોય હાથ મે દે ઊભી થઈને હું હાથી આંકવા વઈ ગઈ તી તોય જબરી બાપા હે તે રાજા બાપા તમને હંધી રસોઈ આવડે હે હંધી રાધે બધું પણ કેવું કૂતરાય નો ખાય એવું ઓલો હાબુ ડબુઈ બનાવો તમે હે હાબુ ડબુઈ બનાવો ના આબુ ડબુ તો નથી આવડતું પણ ગપસપ કરતા આવડે છે એવું છે તારે મને આવડે ગપસપ રાંધતા હા ઈ તો લીલ પપુઈ બનાવે લીલ પપ તને બનાવતા આવડે લીલ પપ તો મને નથી આવડતું પણ મને બાહ બહાટી બોલાવતા આવડે હા ગાય સડે એટલે સાત પેટીને સાંભળી લે ને બાહ બહાટી જ બોલે તને શું આવડે મને તો ઓલું ગોળ ગપડા નથી આવતા ગોળ ગપડા ઈ આવડે તને આંધળું હાકરું આવડે ના વિઝુમાં મને આંધળું હાકરું તો ન આવડે પણ હાસુ કહું ને તો લીલા નારિયેળનો હલવો મને બહુ સારો આવડે હો કેટલા વાગ્યા હજી તો વાર છે કા તો હવે આપણે જાગરણમાં શું કરશું હવે છે ને આપણે અનકડી રમી હાલો અનકડી રમવી છે હા આપણે પૈડા ઈ વખતે પછી દુવાર કે ગયા તા તે આપણે ઓલો ખટારો બાંધ્યો તેમાં આપણે અનકડીયું રમતા રમતા ગયા તા કા એક કામ કરો હવે તારા નામથી જ અનકડી ચાલુ કરી તમે ગાહો ના તું ગા વથી મારે નો ગવાય ને તારું નામ તો મારે ગગા આનું નામ તો મારે નો લેવાય ને ઈ હાસુ દાદા તમારું હવે ના તો નકર બધા જુવાનિયા નામ લે છે દાદા પણ બટા હું જોવાની હું નથી ને ઈ તો બરાબર સાચી વાત છે બાકી એક જોઈ હો તમાર રાજુ બાપા આ ઉંમરે તમારી તો મર્યાદા કે મારે હું કેવું હાસુ કહું ને રાજુ બાપા હું નવી છે ને પૈણીને આવી ને ગામમાં તો તમારા કોઈ દી આવી રીતે આપણે હુંણ કરવા બેઠા નથી આજે બેઠી ને તો એમ થાય છે કે તમારા જેટલા વખાણ કરું ને એટલા ઓછા અને બીજું માન્ય તો હાલતા આવતી હોય બેહો એ મર્યાદા તો અમારે ડેલીએ ઢળાતી હોય તે નોતી જોઈ હાસુ બાપા હાસુ બે જોઈતી હો રોટે હવે હું ઉપાડું ને હા ઉપાડો હા ઉપાડો બહુ અધર નો ઉપાડતી ન કરે હેઠું ઉતારવું આમ પડી જાય એ ગીત કયો છે ઠીક કઈ રહ્યો હારું મારાથી ચાલુ કરો ને હા જોડી સુંદરી ઓડે રે હરી રંગા રે પાણી મનમાં સતા સંગા કેરી જોને શ્રદ્ધા રે સાડી હું તો માળીની ભક્તિ વિજુડી વિજય ગણબની ના આયો આલો તો આવે ના નક્કી નો આયો આલો કે બાપા ના 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 હા એ નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલું એ નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલું હાલો લો એક બે ત્રણ ગાવશું એક લાલ દરવાજે તંબુ તોડિયા રે લોલ એ મુઈ ભૂલી ગઈ સોરી હો એક લાલ દરવાજે તંબુ ખોડિયા રે લોલ હાલો લા ઉપરથી ગા લા વારની થમા લથી ગાવાનું તો તે તો એક થી ઉપાડ્યું હે હા આની માયા કઈ શીખવાડ્યું નથી લાગતું પાછું ગા લા ઉપરથી બીજું પાછો લો 4 5 ગાવશું લાલ મોટર આવી ગુલાબી ગજરો લાવી મારા ભાભી સાસરીએ લીલા લેર સે ગાવ સા ઉપરથી સાદન ઇશ્ક મે પછી નથી આવડતું એમનો હાલે બીજું ઉપાડશો માં એક બે સાજન મોરે સાજન इश्क में हर दिल घबराया दूरिया अब से नहीं पाया
યા બે આવી ગયું યારા હો યારા તેરી અદાઓ ને બારા बिन तेरे हम कैसे रहे जीना है मुश्किल दोबारा यारा तेरी अदाओं ने मारा. હવે મને ખબર પડી કે આને હિન્દી ગીત આટલા બધા હું કામ આવડે. આ મરી ગયો આ મગફળી ને બધું અમારે પાક આવે ને તે રાજકોટ યાર્ડમાં વેચવા જાય ને તો એમ કે લાઈનમાં ઊભો તો લાઈનમાં 8-8 દી આવતો પણ આ મોય ને ફિલ્મ જ તો ડોહાય એટલે આવડે જ ને. એ આવું નથી રમવું હવે નથી મજા આવતી. કાઈ નહીં બીજું હજી તો બહુ વાર છે. બીજું કાઈક રમો નવું કરો કાઈક નવું. શું નવું કરશું? શાયરી બોલો શાયરી. ઈ હું એક કામ કરને પેલા હા બધાને ચા પાણી નાસ્તાનું કરને. હાલો ઘડીક સા પેલે હાલો બધા લઈ આવો માને. એ ભગવાન હાલો ભાઈ આવો બધા હો. બેહો કેમ રાત વઈ ગઈ કઈ ખબર ન પડી કા. હમણાં ભાઈ આવો સોડી ને બેહી સોડી અહીં આવતી મારા સહમાં તારી એ દાદા તમે સહમાં ઉપર બેહી ગયા હતા. એ મને હું દેવો છો ને બટા. હવે ઓલા ટુઈસ્કા ચાલુ કરો નકટી નહીં એકાદા ટુઈસ્કો તારાથી ચાલુ કર. મારાથી ચાલુ કરું હાલો તઈ. એ રોટલો ફૂલે નહીં એ તાવડી શું કામની. નાના આ રોટલો ફૂલે નહીં એ તાવડી શું કામની. સમાધિ લાગે નહીં એ પાવડી શું કામની. અને લાકડું વિંધે નહીં એ સાયડી હું કામની. અને આ ભાઈડા ઊભા ને ઊભા ધ્રુજે નહીં તો પછી બાયડી હું કામની. વાહ વાહ હાલો હવે હાલો જઈલા તું બરોબર આવ્યો. કાઈ વાંધો નહીં હું બોલું. ક્યાંથી બોલું? હું હરપલ સાથ આપીશ એવી રીતે. હું હરપલ સાથ આપીશ એવી રીતે જેવી રીતે ગુજરાત સરકારની 108 સાથ આપે છે એવી રીતે. હવે તમે તો એકાદો ટુસ્કો મૂકો. તમે કયો ને એકાદી પેલા આને કઈ લેવા દઈ. હારું લ્યો રાજા બાપા તમે બોલો. कौन कहते हैं कि बूढ़े इश्क नहीं करते हैं? कौन कहते हैं कि बूढ़े इश्क नहीं करते? वो तो इश्क करते हैं लेकिन हम पर कोई शक नहीं करते. હાલો હવે વીજળી તું થાવા દે. પોપટ પુરાણો પાંજરે એને ઉડવાનું મન થાય. મારો પીવું બેઠો હામો ખાટલે મને બે ઢીકા મારવાનું મન થાય. દેખ લવ લ્યો ને બહુ મજા આવી હો. વેરણ થયો વાલમ વગડો જાલિમ જંગલ લાગે મને દેર. વેરણ થયો વાલમ વગડો જાલિમ જંગલ લાગે મને ઝેર. મારા સાજણ તારા હંપારણા વિના મારે જાય નદી ન રેણ. બાકી બીજુંમાં કેવું પડે હો. હવે આનો વારો છે. મારો વારો છે. ના બાબા હું શાયરી નહીં બોલું. એવું ન હાલે એ બધાય બોલે તો તારે બોલવી જ પડે. હારું આમન તમે બધાય કયો છો તે બોલી નાખો. તમે પાછું વળીને જોઈ લ્યો એકવાર. એ તમને કહું છું તમે પાછું વળીને જોઈ લ્યો એકવાર. તમારા પડસાયામાં આપણે મળશું અનેકવાર. હવે કઈ છે? હા હવે હું બોલું તો. ના ના તારી વહુ ને બોલવા દે ને એની કેટલી હોશિયારી છે ખબર પડે. એ હજી એક બોલું. બોલ બોલ. तूफान जब आता है तो पत्ते उड़ जाते हैं. तूफान जब आता है तो पत्ते उड़ जाते हैं. नए दोस्त मिलते हैं तो पुराने भूल जाते हैं. જો હવે હું એક બોલું. એ ઓલા વાંઢાને વાંધો નથી ને પરણેલા મુજાય. એ ઓલા વાંઢાને વાંધો નથી ને પરણેલા મુજાય. ઓલા વાંઢા વેલા ઘેર જાય તો એને મસ્ત
લે મારો વારો મારો કાંઈ વાંધો નહીં. પાણી દઉં ઉપર ના 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 સીસી જોઈને એટલે યાદ આવ્યું. સીસી ભરી ગુલાબ की पत्थर से तोड़ दो. હા शीशी भरे गुलाब की पत्थर से तोड़ दो. क्या बात तेरे जैसी लड़की मिल जाए तो ये बुढ़ी को छोड़ दो. આયા મારું જાગરણ કરવા બેઠો છો કે તારું આની હારે સેટિંગ કરવા આખી એમ નહીં આખી જિંદગી મેં એની સેવા કરી માર ખાધા હે દુખી થઈ અને જાતી જિંદગીએ હું બુઢી મને છોડી દેવી છે અને આ જુવાનમાં તને ઓળતા જાયગા હે મરી ગયા જાગરણ કરસ કે તારું સેટિંગ તારા બાપની ઘરે ક્યાંય આવું જાગરણ હોય? હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી અને દશામાના જાગરણ નિમિત્તે માત્ર ને માત્ર તમને હસાવવા માટે આ કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. તો આ કોન્સેપ્ટ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ અને આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હું મીના શર્મા. જો આપને અમારો વિડિયો ગમ્યો હોય ને તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કાજલ દાવડા. જો તમને અમારો કોન્સેપ્ટ ગમે ને તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હાલો મિત્રો, હું છું જયેશ પટેલ. જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.